Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્ડિયન ઇકોનોમી જે છે એની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી પોવર્ટી લાઇન, બરાબર. પ્રીવિયસલી રિલેટિવ પોવર્ટી, એબ્સોલ્યુટ પોવર્ટી, એના સ્ટાન્ડર્ડ્સ અને કયો કન્સેપ્ટ સુપીરિયર છે અને કયો કન્સેપ્ટ દરેક કન્ટ્રી, બરાબર, વેધર ઇટ ઇઝ ધ ડેવલપિંગ, અંડરડેવલપ્ડ ઓર ડેવલપ્ડ કન્ટ્રી, બરાબર, એ લોકો અપનાવે છે એ કન્સેપ્ટને અને એ જ કન્સેપ્ટ થ્રુ જાય છે. ફાઇન. સો એ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી. એટ લાસ્ટ વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી પોવર્ટી લાઇન. અત્યાર સુધી તમે જે વસ્તુને સમજતા હતા એ પ્રમાણેનો પોવર્ટી લાઇનનો કન્સેપ્ટ છે નહીં, બરાબર. ગરીબી રેખાનો કન્સેપ્ટ જે છે એ આખો અલગ છે. ઇટ ઇઝ એન્ટાયરલી બેઝડ અપોન ધી સ્ટાર્વેશન લાઇન કે જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફર્સ્ટ જે ડિરેક્ટર હતા, બરાબર, લોર્ડ ઓરે, બરાબર, એ વ્યક્તિએ આપેલો સ્ટાર્વેશન લાઇનનો કન્સેપ્ટ હતો ને એમાંથી જે છે એ પોવર્ટી લાઇનનો કન્સેપ્ટ જે છે એ બનાવવામાં આવ્યો આખો. એટલે કે એને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું કે જે લોકો બેઝિક નેસેસિટીઝને ફૂલફિલ ના કરી શકતા હોય. આના ઉપર તમને એક આઈડિયા આવી ગયો કે ગરીબી રેખા વાળા જે લોકો હોય છે હકીકતે ગરીબ નથી હોતા, બરાબર. દે આર જસ્ટ એબલ ટુ ફૂલફિલ ધેર બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓર બેઝિક નીડ્સ. એટલે એ લોકોને ગરીબ નથી ગણવામાં આવતા, એ લોકોને પૈસાદાર પણ નથી ગણવામાં આવતા, ગરીબી નથી ગણવામાં આવતા. એ જસ્ટ ગરીબી રેખા ઉપર હોય છે, પોવર્ટી લાઇનના પીપલ ગણવામાં આવે છે. પણ એક વસ્તુ જોવા જાય તો દરેક કન્ટ્રી પોવર્ટી લાઇન જે છે એ વસ્તુને ગરીબ ગણે છે, બટ હકીકતમાં ગણવાના એ લોકોને હોય પોવર્ટી લાઇન જે લોકો બિલો પોવર્ટી લાઇન હોય, કે જે લોકો ગરીબી રેખાની હેઠળ આવતા હોય, બરાબર. આપણી કન્ટ્રીની અંદર તો આપણે પ્રોપર વેની અંદર જ જઈએ છીએ, કારણ કે આપણે બીપીએલ લોકોને જ પુઅર કન્સિડર કરીએ છીએ, બિલો પોવર્ટી લાઇન વાળાને, કે જે લોકો બેઝિક નેસેસિટીને પણ ફૂલફિલ નથી કરી શકતા. ફાઇન. એટલે કે એટલી ઇન્કમ પણ એ લોકો પાસે નથી હોતી કે જેના બેઝિસ ઉપર એ લોકો બેઝિક નેસેસિટીને ફૂલફિલ કરી શકે. નેક્સ્ટ ટોપિક છે કે જેમાં તમને ઇન્ડિકેટર્સ આપેલા છે પોવર્ટીના. ગરીબી કયા કયા એવા રીઝન્સ છે કે કયા કયા એવા માની લો કે પોઈન્ટ્સ છે કે જે ગરીબી, કોઈ પણ દેશની ગરીબીને જે છે એ ઇન્ડિકેટ કરતા હોય. ફાઇન. સો એની અંદર તમને અમુક ઇન્ડિકેટર્સ આપેલા છે સ્પેસિફાઈ કરીને કે ભાઈ આટલી વસ્તુ જે છે એના લીધે લોકોને ગરીબ ગણી શકાય. ફાઇન. જેમાંનું સૌથી પહેલી જ વસ્તુ તમને આપેલી છે લો પર કેપિટા ઇન્કમ, ઓછી માથાદીઠ આવક, બરાબર. લો પર કેપિટા ઇન્કમના સ્ટાન્ડર્ડ્સ જો તમે એનાલાઇઝ કરો ને તો તમને આઈડિયા આવી જશે કે કયા એક્સટેન્ટ ઉપર આપણે કામકાજ કરીએ છીએ, બરાબર. આની પહેલા બી મેં તમને એક એક્ઝામ્પલ નહીં પણ મેં તમને એક રિયલ સિનારીઓ આપ્યો હતો કે જ્યાં 240 રૂપીઝ જે છે પર યર તરીકે કન્સિડર કરવામાં હતા. નો ડાઉટ ઇટ વોઝ ધ સિનારીઓ ઓફ 1950-51. ઓબ્વિયસલી એ ટાઈમ પીરિયડની અંદર સસ્તાઈ પણ હતી, એટલે કદાચ 20 રૂપિયાની અંદર જીવન ગુજારો થઈ જાય એક મહિનાની. પણ એનાથી આગળના તમે સ્ટાન્ડર્ડ જોશો તો ત્યાં એવી સિચ્યુએશન આવશે કે જ્યાં તમને આઈડિયા આવી જશે કે આપણે જે સ્ટાન્ડર્ડ થ્રુ જતા હતા એ સ્ટાન્ડર્ડ પણ ખોટા હતા અને એ લેવલ કે જેના ઉપર આપણે મેઝરમેન્ટ્સ કરતા હતા એ બી ખોટી વસ્તુ હતી. ફાઇન. એક તમને સિનારીઓ આપેલો છે કે જ્યાં એવું કીધેલું હતું કે ભાઈ પર્ટિક્યુલરલી યરલી ઇન્કમ જે છે 1960ની વાત કરે છે, યરલી ઇન્કમ આપણી 7,000 રૂપિયા હોવી જોઈએ, 7,114 રૂપિયા આટલી યરલી ઇન્કમ આપેલી હતી. સો યુ કેન સી ધી સિનારીઓ કે આને જો તમે ડિવાઈડ કરો 12 મંથ્સની અંદર તો ઇન્કમ કાંઈ બહુ જાજી ન થઈ, બરાબર. કે આને તમે પર્ટિક્યુલરલી ડિવાઈડ કરવા જાઓ છો 12 મહિનાની અંદર, એક વર્ષની અંદર, તો મહિનાની ઇન્કમ બહુ એટલે બહુ ઓછી થાય. અને 1960ના કમ્પેરિઝનમાં તમે કદાચ 1,000-1,200 રૂપિયા મહિનાની ઇન્કમ થતી હોય તો લોકો એ ટાઈમ પીરિયડની અંદર ગરીબી રેખાવાળા કહેવાતા, એટલે કે જેમાં તમે બેઝિક નેસેસિટીઝને ફૂલફિલ કરી શકો. આ લો ઇન્કમ, આ લો પર કેપિટા ઇન્કમનો સિનારીઓ એવો નથી કે ત્યારે જ હતો. પછીના આગળના તમે 2004-05ના ડેટા જુઓ કે જ્યાં પર્ટિક્યુલરલી યરલી ઇન્કમ તમને 37,000 to 50,000નો સિનારીઓ આપેલો છે. 2004-05થી એક લેવલ અપ જાઓ તો 2011નો સિનારીઓ જુઓ કે જ્યાં તમને પર્ટિક્યુલરલી યરલી ઇન્કમ આપેલી છે 80,000 થી 90,000ની વચ્ચે, અને અત્યારે 1,36,000-37,000 આપેલી છે પર હેડ પર કેપિટલ ઇન્કમ, બરાબર. સો આ બધી વસ્તુનો તમે સિનારીઓ જુઓ ને તો ઇટ ઇઝ સ્ટીલ નોટ ફૂલફિલ, કારણ કે તમે છે ને ખાલી આ વસ્તુને કન્સિડર
કરો છો અમુક બેઝ યરના પેરામીટર ઉપર, હકીકતમાં તમે જો એને કરંટ યરના પેરામીટર ઉપર કન્સિડર કરો તો કરંટની ઇન્ફ્લેશનનું લેવલ એટલું હોય કે તમે બેઝિક નેસેસિટી તો માંડ ફૂલફિલ કરી શકો. એમાં તમે ક્યાંથી પૈસા બચાવવા જાઓ? પૈસા બચતા જ નથી ક્યાં. દરેક લોકો એવા લેવલ ઉપર એક પોઈન્ટ ઉપર આવી જાય છે કે જે એ લોકો બેઝિક નેસેસિટીને ફૂલફિલ કરી શકે, જેનાથી ઉપર જવાનું હોય હકીકતે. એટલે કે તમે એપીએલમાં આવવા જોઈએ, અબોવ પોવર્ટી લાઇન, વેર બાય યુ કેન ફૂલફિલ યોર બેઝિક નેસેસિટી પ્લસ કન્વેન્શનલ નેસેસિટી. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધી લક્ઝરી. ભલે આની અંદર લક્ઝરી આપ્યું છે, દરેક લોકો લક્ઝરી અફોર્ડ કરી શકે એટલા એબલ ના પણ હોય, પણ એટલીસ્ટ કન્ટ્રીની અંદર લોકો એટલા તો એબલ હોવા જોઈએ કે એ લોકો પોતાની જે છે એ બેઝિક નેસેસિટી પ્લસ કન્વેન્શનલ નેસેસિટીને ફૂલફિલ કરી શકવા જોઈએ. અસર તો લો પર કેપિટલ ઇન્કમનો સિનારિયો એવું નથી કે જ્યારે આપણે બહુ ડેવલપ નહોતા ત્યારની વાત છે. આ સિનારિયો અત્યારે બી એક પોઈન્ટ ઓફ વ્યૂમાં છે. જો તમે 2011નો ડેટા અને 2020નો ડેટા કમ્પેર કરો તો ત્યારે તમને ખબર પડી જાય કે અત્યારે બી આપણી પોઝિશન તો એ જ છે. રીઝન ખાલી એટલું છે કે શું કામ એટલી પોઝિશન છે, કારણ કે પહેલાં જે છે ને એ કદાચ માની લો ઓછી પર કેપિટલ ઇન્કમ હતી ને તો ચાલી જતું, હવે નથી ચાલતું, કારણ કે સાથે સાથે ઇન્ફ્લેશનનું લેવલ બી એ એક્સટેન્ટ સુધી છે કે માર્કેટમાં તમારે એક એક્સેસિવ ઇન્કમ જોઈએ. બરાબર, આજે તમે પોતે છો, બરાબર, તમે બી જોબ કરો છો, તમારી ઇન્કમ માટે એફર્ટ્સ કરો છો કે તમને ક્યાંકથી ઇન્કમ જનરેટ થાય, અને ઇન્કમ જનરેટ થાય તો તમે તમારી નીડ્સ એટલીસ્ટ તમે ઘરના લોકોને પૈસા આપો નાખો, તમે તમારી નીડ્સ ફૂલફિલ કરી શકો. વાય યુ આર ફોકસિંગ ઓન ટુ ધેટ? બીકોઝ યુ નો કે માર્કેટમાં એટલી મોંઘવારી છે કે એક જ વ્યક્તિ ઘરનો એક વ્યક્તિ કમાઈ અને બધાય ખાય. હવે એવી સિચ્યુએશન રહી નથી. હવે તો અલગ જ ટાઈપનો સિનારિયો છે કે ઘરમાં બધાય કમાવો ને બધાય ખાઓ, કારણ કે સીધી વસ્તુ છે કે માર્કેટની અંદર જે મોંઘવારી છે એ પણ એ પ્રકારની છે. બરાબર, કે તમારે એક નાની નીડ ફૂલફિલ કરવા માટે બી તમારે એક લેવલની ઇન્કમ જોઈએ. બરાબર, સો એ એક વસ્તુ આપણી છે. નેક્સ્ટ તમને કીધું છે કે સ્લોઅર ઇકોનોમિક રેટ ઓફ ડેવલપમેન્ટ. યસ, એવું નથી કે આપણે ક્યારેય ઇકોનોમિક ડેવલપમેન્ટ કર્યું નથી કે ગ્રોથ કર્યું નથી. તમે જો કમ્પેર કરો પ્રીવિયસ જેટલા બી યર્સના પ્લાનિંગ પીરિયડ છે અને કમ્પેરેટિવલી લાસ્ટ 10 યર્સ એટલે કે છેલ્લા 2 પ્લાનિંગ પીરિયડ, એને તમે કમ્પેર કરો તો એમાં તમને બહુ ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળશે અને એક્સ્ટ્રીમ લેવલનું ડેવલપમેન્ટ પણ જોવા મળશે. એવું નથી કે આપણે ક્યારેય ડેવલપમેન્ટ કરેલું નથી, બટ આપણો ડેવલપમેન્ટનો ગ્રોથ રેટ છે ને બહુ ઓછો છે. કેવી રીતે? તો કે આપણે એવરેજલી ખાલી 3%, 4%, 3%, 4% આ મેનરની અંદર ગ્રોથ કરીએ છીએ. વોટ ડુ યુ થિંક કે ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર ખાલી બિઝનેસના ડેવલપમેન્ટ કે ખાલી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જ ઇમ્પોર્ટન્સ છે, બીજી કોઈ વસ્તુની ઇમ્પોર્ટન્સ નથી, બીજી દરેક વસ્તુની ઇમ્પોર્ટન્સ છે. આગળ જ્યારે તમે સ્ટાન્ડર્ડ લિવિંગ જોશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે ઇકોનોમિક ગ્રોથનું એક પોતાનું જે છે એ ઇન્ડિવિજ્યુઆલિટી છે, જેમાં તમે કન્ટ્રીના દરેક પેરામીટર્સને જોશો. From the starting point of consumption and production to the import and export to the another countries. What is the extent of self-reliability in our country? What is the extent of self-dependability? આ દરેક વસ્તુ આપણે જોશું. શું લાગે છે તમને કે what is the purpose behind this make in India, made in India type of concepts? એવું છે કે આપણે આપણી કન્ટ્રીની અંદર દરેક વસ્તુ બનાવવી આ તે એ પેરામીટરથી આ વસ્તુ કરવામાં આવે છે, કારણ કે ઇવન આફ્ટર ડુઈંગ એવરી એફર્ટ્સ વી આર સ્ટીલ નોટ એબલ ટુ particularly produce some or the other kind of units in our country with our resources. નથી કરી શકતા આપણે વસ્તુનું પ્રોડક્શન, અને પછી આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે માર્કેટની અંદર એક એમ્પ્લોયમેન્ટનું લેવલ હોય કે એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ હોય. Why we are not able to do these things? કારણ કે તમારા અને મારા જેવા યંગસ્ટર્સ લોકો જે છે જોબ ઉપર ફોકસ કરતા હોય. Let us focus on to the some or the other type of entrepreneurial activities. બરાબર, કોઈ બિઝનેસ કરો કે નાનો બિઝનેસ કરો, નાના બિઝનેસ સ્ટાર્ટ કરો, અને આમે દરેક બિઝનેસ કઈ બિગ બિઝનેસ જાયન્ટ આવતા હોય તો માર્કેટમાં ન બની જાય. So if you can go for the small kind of businesses,
બરાબર. તમે નાના નાના બિઝનેસ માટે જઈ શકો છો અને માર્કેટની અંદર તમારા પોતાના માટે એક બેનિફિશિયલ વસ્તુ અને માર્કેટમાં તમારા જેવા લોકો કે જે લોકો પોતે બિઝનેસ કરવા અફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જનરેટ કરો અને શું વાંધો છે એમાં? ખોટું તો કંઈ છે નહીં એની અંદર. there is nothing wrong in these kind of activities. બરાબર. બટ આપણી કન્ટ્રીની અંદર એક એવો ટ્રેન્ડ બની ગયો છે કે you should pass your graduation, you should pass your masters and then you should opt for the job kind of things. કરીને જે ન કરીએ એને કહેવાય નોકરી. બરાબર ને? સો એ વસ્તુ ઉપર જ આપણું ફોકસ હોય છે. બેટર છે કે થોડીક એન્ટરપ્રિન્યોરલ એક્ટિવિટી સાઈડ આપણે જવાની જરૂરિયાત છે. સી માર્કેટની અંદરથી દરેક વસ્તુ માટે આપણે જો એક્સપેક્ટ કરતા હોય કે આ વસ્તુ બદલાય અને ફેવરેબલ સિચ્યુએશનની એક્સપેક્ટેશન રાખતા હોય તો એ તો ક્યારેય નહીં આવે. અને આ તો તમે માર્કેટ અને એક આખી ઇકોનોમી પાસેથી ફેવરેબલ સિચ્યુએશનની ડિમાન્ડ કરો છો. તમે તમારી જાત પાસેથી કે તમે તમારી લાઈફની સિચ્યુએશનની અંદર ફેવરેબલ સિચ્યુએશનને એક્સપેક્ટ નથી કરી શકતા. સો હાઉ કેન યુ એક્સપેક્ટ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ ફ્રોમ ધ ઇકોનોમી? ઇકોનોમીની અંદર એવું તમે એક્સપેક્ટ ના કરી શકો. બેટર છે કે તમે તમારા માટે ક્રિએટ કરો. લાઈફની અંદર છે ને બે લોકો હોય કેવા તો કે ગીવર્સ એન્ડ ટેકર્સ, અને પછી આવે એની વચ્ચે જે ન્યુટ્રલ પીપલ હોય, સિચ્યુએશન બેઝ ચાલવાવાળા, ગીવર્સ એન્ડ ટેકર્સ. ધી ટેકર્સ આર ધી વન કે જે લોકોને માર્કેટમાંથી બધું લેવાનું જ થતું હોય. એટલે કે એવા લોકો કે જે મેં તમને પ્રીવિયસલી પણ કીધું કે એવા અનએમ્પ્લોયડ લોકો કે જે સ્વૈચ્છિક રીતે બેરોજગાર, એ લોકો ટેકર્સ લોકો હોય. નથી કરવું જીવનની અંદર કાંઈ જ. સવારે ઉઠીશ, ખાઈશ, પીશ, નાસ્તો કરી સરસ મજાનો, એમાં ઉઠવાનો ટાઈમ પીરિયડ અપ્રોક્સિમેટલી મિડ મોર્નિંગ હોય. મોર્નિંગ તો ઘણી જ ના શકે, મિડ મોર્નિંગ 10-11 વાગે ઉઠે, પછી સરસ મજાનું મમ્મીએ બ્રેકફાસ્ટ કર્યું હોય એ ખાય અને પછી બહાર જાય. બહારથી આવે બપોરે જમવા ટાઈમે, એટલે બહાર જઈને કંઈ પ્રોડક્ટિવ તો ના જ કરતા હોય, બટ આવે કરી આવીને જમીએ ફરી પાછા સૂઈ જાય. કારણ કે રાત્રિનું ઉજાગર હોય, ગેમ્સ રહીમાં હોય આપણે, અને એ પ્રકારનું ઉજાગર હોય એટલે થાક લાગે એટલે ફરી પાછા બપોરે સૂઈ જાય. સાંજે ઉઠે, ફ્રેન્ડ્સ લોકોને મળવા જાય. શું એમની લાઈફની અંદર કંઈ પ્રોડક્ટિવિટી જ ના હોય. અને આ લોકો ટેકર્સ લોકો હોય, ટેકિંગ ઇન બસ, બીજી કોઈ એનો પર્પઝ ન હોય. પછી બીજી ટાઈપના લોકો આવે, ગીવર્સ લોકો, આપવાવાળા લોકો માર્કેટની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર આપવાવાળા લોકો, ગીવર્સ લોકો. એ લોકો જે છે એ લોકોના એફર્ટ્સ એમાં હોય કે કંઈક વસ્તુ બેટરમેન્ટ માટે કરીએ, આપણા બેટરમેન્ટ માટે કરીએ તો અલ્ટિમેટલી બીજા લોકોને ફાયદો થશે. કે આપણા કાંઈ નહીં ને તો એ લોકોનો એટલો તો મોટિવ હોય જ કે ભલે બીજા કોઈને ફાયદો ન થાય તો કાંઈ નહીં, આપણને આપણા ફેમિલી મેમ્બરને થાય એટલે ઘણું. જે તમારામાંથી કોઈક લોકો કરો છો કે ભાઈ કોઈક પ્રોડક્ટિવ એક્ટિવિટી સાથે જોડાયેલા છો, ફાઇન. સો ટેક ગીવર્સ લોકો. અને પછી આવે સિચ્યુએશન બેઝવાળા, સિચ્યુએશન પ્રમાણે લેતા અને આપતા હોય. બરાબર. સો બી અ ગીવર્સ બનશો તો એક હેપીનેસ રહેશે. બરાબર. લાઈફલીનેસ રહેશે તમારી લાઈફની અંદર, લિવલીનેસ ફીલ થશે. સો બી અ ગીવર્સ. અને જે વસ્તુ નથી ને એના માટે રોવા કરતા બેટર છે કે એ વસ્તુ ક્રિએટ કરીને એના માટે જે છે એ તમે એફર્ટ્સ કરી શકો. અને શું ક્રિએટ કરો માર્કેટની અંદર. આપણી કન્ટ્રીની અંદર ડેવલપમેન્ટનો ગ્રોથ જે છે એ શું કામ સ્લો છે ને એની પાછળનું કારણ એ પણ છે કે આપણી કન્ટ્રી કહેવાય છે તો યંગ કન્ટ્રી. હા, વર્લ્ડની અંદર યંગ કન્ટ્રી ઇન્ડિયા કહેવાય છે અને ઓલ્ડ કન્ટ્રી જાપાન કહેવાય છે. દેટ યુ ઓલ નો. કારણ કે યંગ પોપ્યુલેશન વધારે છે આપણી કન્ટ્રીની અંદર. બટ આપણી કન્ટ્રીની અંદર યંગ પીપલને ખુદને ખબર નથી એનું પોટેન્શિયલ. દેટ ઇઝ ધી રીઝન. એન્ડ દેટ્સ વાય વી આર સ્ટક ઇન ટુ સમ ઓફ ધી અધર થિંગ્સ વિચ ઇઝ નોટ એટ ઓલ પ્રોડક્ટિવ ફોર અસ. ફાઇન. સો એ વસ્તુને રિમૂવ આઉટ કરવાની થોડીક આપણે જરૂરિયાત છે અને એ આપણે જ કરી શકીએ. દેટ્સ થિંગ. સિસ્ટમને બદલવા માટે સિસ્ટમમાં ઉતરવું પડે. જ્યારે આપણે એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે બેસીને જોઈએ કે ક્યારે સિસ્ટમ બદલાય ને પછી ફેવરેબલ સિચ્યુએશન આવે ત્યારે બદલાશું આપણે, એવું તો નહીં થાય, ક્યારેય નહીં થાય. માર્ક માય વર્ડ્સ. બરાબર. અને આવું તમને ક્યાંય ગૂગલમાં જાણવા નહીં મળે. ધીસ ઇઝ ઓલ્સો ધી થિંગ. નેક્સ્ટ તમને પોઈન્ટ કીધો છે કે લેસ યુટિલાઇઝેશન ઓફ નેચરલ રિસોર્સિસ. નેચરલ રિસોર્સિસ જે છે એનું યુટિલાઇઝેશન આપણે બહુ ઓછું કરીએ છીએ. યસ, એવું કહેવાય છે આપણા કન્ટ્રી માટે કે આપણી કન્ટ્રી રીચ કન્ટ્રી છે કે જ્યાં ગરીબો રહે છે. એટલે કે એક પ્રોસ્પરસ કન્ટ્રીની અંદર ગરીબો રહે છે. તમને ડેટા આપું ને
ખાલી નેચરલ રિસોર્સિસમાં પહેલા તો કઈ કઈ વસ્તુ આવે તો કે વોટર, લેન્ડ, માઇન્સ એટલે કે મિનરલ્સ, જે કંઈ પણ ખનિજ તત્વો છે એ. ધેન કમ્સ ટુ પર્ટિક્યુલરલી whatever we are utilizing એટલે કે રેઇન ની એ બધી વસ્તુઓ જે છે, સનલાઇટ ને બધી, આ બધી નેચરલ રિસોર્સિસ છે. આ રિસોર્સિસ આપણી પાસે બહુ એબન્ડન્સની બહુ પુષ્કળ પ્રમાણમાં છે, બટ સ્ટીલ વી આર નોટ એબલ ટુ યુઝ ઇટ. આપણી વોટર ફેસિલિટી આપવાની કેપેસિટી છે ને એક્સ્ટ્રીમ લેવલની છે, છતાંય તમે જુઓ છો કે માર્કેટની અંદર સિંચાઈને લઈને કેટલા બધા પ્રોબ્લેમ્સ, ઇરિગેશન ફેસિલિટીના કેટલા પ્રોબ્લેમ્સ છે. આટલી નર્મદા નહેર છે, નર્મદા નહેર જે છે એ વેની અંદર કામ કરે છે કે તમે એનું પાણી જે છે એ દરેક એવા જગ્યાએ પહોંચાડી શકો છો કે જ્યાં વરસાદ નથી થતો, પણ સ્ટીલ સિંચાઈની પદ્ધતિ જે છે એ જ એવા મેનરની અંદર છે કે તમે ઇનફ વેમાં પહોંચાડી જ ન શકો. બીજી વસ્તુ જમીન. મોસ્ટ ઓફ ધી લોકો જે છે એ ગામડાની અંદર રહે છે, ગામડામાં જમીન પણ અવેલેબલ છે, પણ એ જમીનનું એ લોકો યુટિલાઇઝેશન ઇનફ વેની અંદર નથી કરતા. જો એ લોકો એ જમીન ખેડે કે એનું યુટિલાઇઝેશન કરે તો એ લોકોને કેટલી બધી પ્રોસ્પેરિટી મળે ને. આજે હું તમને છે ને કાંઈ નથી કહેતી, તમારી માલિકીની અંદર તમારી માલિકીની કદાચ ઝીરોના ટુકડામાં જમીન હોય, બરાબર, આ ઝીરોના ટુકડાની અંદર તમે કાંઈ ન કરો, ખાલી શાકભાજી તમે ઉગાડો, શાકભાજી ઉગાડો અને એ માર્કેટની અંદર વેચો ને તોય તમને પૈસા મળે. તો કોઈ બેરોજગાર વ્યક્તિ શું આના માટે એફર્ટ્સ ના કરી શકે? શું એવી રીતે તમે જમીન જે છે, જે એમને પડેલી જમીન છે એનું તમે યુટિલાઇઝેશન ના કરી શકો? ઇવન હવે તો ઘણા બધા ઓર્ગેનિક હોમ ગાર્ડનના કન્સેપ્ટ જે છે એ માર્કેટની અંદર આવેલા છે. સો લોકોને એ વસ્તુનું એક નોલેજ નથી અને આપણે નેચરલ રિસોર્સિસ જે છે એને ઇનફ વેની અંદર યુટિલાઇઝ નથી કરી શકતા. ફાઇન. બાકી એક વસ્તુ એ છે કે યુટિલાઇઝ નથી કરતા અને એની સામે આપણે એને વેસ્ટ કે બગાડવા જે છે એની અંદર હાથ આપણો બહુ હોય છે. મેં આ વસ્તુ હું તમને પહેલા બી કહેતી આવી છું ને ફરી પાછું કહું છું કે વી આર ધી લિટરેટ ઇલિટરેટ્સ. આપણે લોકો ભણેલા અભણની જેમ બિહેવ કરતા હોઈએ છીએ, બરાબર. એમાં કંઈ હું એવું નથી કહેતી કે તમને બ્લેમ કરું છું. વી આર ધી પાર્ટ ઓફ ધી સોસાયટી એન્ડ વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ઇટ, બરાબર. તો એક એ બી વસ્તુ છે કે નેચરલ રિસોર્સિસને એક તો ઇનફ વેની અંદર યુટિલાઇઝ તો કરતા જ નથી, કોઝ વી ડોન્ટ નો ધ યુઝ ઓફ સર્ટેન થિંગ્સ, બરાબર. આપણને એ વસ્તુ જે છે એનો યુઝ નથી ખબર હોતી. બીજી વસ્તુ કે બગાડવામાં આપણો હાથ છે, સુધારવામાં કે એનું યુટિલાઇઝેશનમાં છે કે નહીં તો પછીની વસ્તુ છે. પણ હા, આપણે જે ભણેલા અભણ તરીકે બિહેવ કરીએ છીએ, જે તે જગ્યાએ કચરા ફેંકીએ છીએ અને જે તે જગ્યાએ કોઈ વસ્તુને જઈએ ત્યાં સ્પોઇલ કરી નાખીએ છીએ, બરાબર. તો એ વસ્તુ જરાક આપણે સ્ટોપ કરવી જોઈએ, બરાબર. અને એમાં હું કંઈ તમને પર્સનલી કોઈને બ્લેમ નથી કરતી, બટ હા, કોઈ કરતું હોય તો તમે એને રોકી બી શકો છો ને. તમે નથી કરતા તો કંઈ વાંધો નહીં, તમે જે છે એ ઇનફ માની લો કે ડસ્ટબિન ફેસિલિટીનો યુઝ કરો છો, બટ તો તમે બીજાને બી એ વસ્તુ માટે ઇન્સ્પાયર કરી શકો છો. Fine. See, go for some of the other kind of tree plantation activities. This is just the beneficial for our society. બરાબર. એક એવું રિઝોલ્યુશન જે છે, અને રિઝોલ્યુશન છે ને એ તો મારું એવું માનવું છે કે ગામને કહેતા ફરવા કરતા અને ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકવા કરતા આપણે એક નોટબુકમાં લખી રાખીએ ખાલી આપણા માટે, આપણને સમજાય એવા શબ્દોની અંદર, તો બેટર રહેશે અને આપણા સુધી રખાય. કારણ કે પછી તો બધા આપણે ફૂલફિલ ના કરીએ ને એટલે પછી બધા બ્લેમ કરવા જરૂર આવે કે તે તો આવું રિઝોલ્યુશન લીધું હતું, ફૂલફિલ ના કરે, એના કરતાં બેટર છે આપણા સુધી રાખીએ. અને એવું એક રિઝોલ્યુશન રાખો કે એટલીસ્ટ એક યરની અંદર અમુક નંબર ઓફ ટ્રીઝ પ્લાન્ટ કરવા. બેટર ફોર અસ, બેટર ફોર આર કમિંગ જનરેશન. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. પર્ટિક્યુલરલી આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર પોપ્યુલેશન ગ્રોથ, લો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની એવા બધા પેરામીટર્સ તમને આપેલા છે, જેમાં આપણે અમુક નંબર્સ ડિસ્કસ કરશું, સો દેટ યુ કેન ગેટ આઈડિયા કે કેવા વેની અંદર આપણે પ્રોબ્લેમ્સ ફેસ કરેલા છે પ્રીવિયસલી એન્ડ સ્ટીલ વી આર ફેસિંગ ધી પ્રોબ્લેમ. ફાઇન. સો પર્ટિક્યુલર એ મહિનાની અંદર તમને ડેટાઝ આપેલો છે જે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.